નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય વિશે વાત કરીશું। આ મંત્રના નિરંતર જાપથી એક સાધકને કઈ શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને આ મહામંત્રની શક્તિના રહસ્યને પણ જાણીશું। તે પહેલા વિડિયોને લાઇક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। મિત્રો, ઓમ નમઃ શિવાય સચ્ચિદાનંદ ભગવાન શિવના મુખેથી નીકળેલો આ મહામંત્ર છે। ભગવાન શિવ જે સંપૂર્ણ જગતને પોતાની સૃષ્ટિથી સંચાલિત કરે છે, પાલન કરે છે અને તેનો સંહાર કરે છે, તે રુદ્ર જે સૌના અંદર વ્યાપ્ત છે, શિવ સંપૂર્ણ દેવોની ઉત્પત્તિ અને તેમના અસ્તિત્વના કારણ છે। આવા મહાદેવના મુખેથી નીકળેલો આ મંત્ર કેટલો શક્તિશાળી હશે, કેટલી અસીમિત ઊર્જાથી ભરપૂર હશે, તે શિવ ભક્ત સમજી શકે છે। ભગવાન શિવે સ્વયં આ મંત્રને જગતના કલ્યાણ માટે પ્રકટ કર્યો। તેનો અર્થ છે કે જે સર્વવ્યાપી સંપૂર્ણ બ્રહ્માંડમાં સ્થિત છે, તેમને મારા પ્રણામ છે। શિવપુરાણ કહે છે કે જે પણ આ મંત્રનો સાચા હૃદયથી જાપ કરે છે, તે બ્રહ્મને પ્રાપ્ત થાય છે। સૃષ્ટિની બધી શક્તિઓ આ મંત્રમાં સમાહિત છે અને આ મંત્રનો નિત્ય જાપ કરવાથી જીવનમાં શું ચમત્કાર થાય છે, તે જાણતા પહેલા સંક્ષેપમાં જાણીએ કે આ મંત્રનો પ્રાદુર્ભાવ, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ। પૌરાણિક કથાઓ અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં ધરતી પર ભગવાન શિવ અગ્નિસ્તંભના રૂપમાં પ્રકટ થયા અને જ્યારે આ અગ્નિસ્તંભ પોતાના પૂર્ણ તેજ સાથે પૃથ્વી પર અવતરિત થયો, ત્યારે અગ્નિસ્તંભના 5 મુખ હતા। આ 5 મુખ આ સૃષ્ટિના બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત 5 ભૂતોને દર્શાવે છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છે। અને આ અગ્નિસ્તંભના પ્રકટ થતાં જ જે શબ્દની સૌથી પહેલા ઉત્પત્તિ થઈ, તે શબ્દ ઓમ હતો। બાકીના 5 શબ્દો નમઃ શિવાય અગ્નિસ્તંભના 5 મુખમાંથી પ્રકટ થયા। આ પ્રકારે ઓમ નમઃ શિવાય સૃષ્ટિનો સર્વપ્રથમ મંત્ર માનવામાં આવે છે। આ મંત્રના અનુષ્ઠાનમાં કોઈ પણ લગ્ન, તિથિ, વાર કે યોગનો વિચાર કરવો જોઈએ નહીં। કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સમયે આ મંત્રનો જાપ કરી શકાય છે। આ મંત્ર ક્યારે સુપ્ત થતો નથી, હંમેશા જાગૃત રહે છે। નમઃનો અક્ષર પૃથ્વી તત્વને દર્શાવે છે, મ જળ તત્વને, શિ અગ્નિ તત્વને, વા વાયુને અને ય આકાશ તત્વને દર્શાવે છે અને સંપૂર્ણ શિવ ચેતનાનું કેન્દ્રબિંદુ આ મહામંત્ર છે। હવે વાત કરીએ કે આ મંત્રના નિયમિત જાપથી શું ચમત્કાર થાય છે। આધ્યાત્મિક ઉન્નતિ। આ મંત્રના નિયમિત જાપથી સૌથી પહેલો ચમત્કાર એ થાય છે કે સાધકની આધ્યાત્મિક ઉન્નતિ ખૂબ ઝડપથી થાય છે, કારણ કે આ મંત્ર આપણી સમસ્ત ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે અને સંતુલિત કરે છે। આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં સૌથી મોટી અવરોધ આપણા વિકારો, રાગદ્વેષ, અહંકાર વગેરે હૃદયની મલિનતા છે। જ્યાં સુધી આ વિકારો મનુષ્યની અંદરથી સમાપ્ત થતા નથી, ત્યાં સુધી પૂજાપાઠ, મંત્ર જાપ બાહ્ય સ્તર સુધી રહે છે, અંતરાત્મામાં પ્રવેશ કરી શકતો નથી। ઓમ નમઃ શિવાયના નિરંતર જાપથી હૃદયની મલિનતા ધોવાઈ જાય છે, મન નિર્મળ થઈ જાય છે, આત્માનું બળ વધવા લાગે છે અને જ્યારે આત્મબળ વિકસિત થાય છે, ત્યારે એક સાધક, એક શિવભક્ત સૂક્ષ્મ દેવીય સંકેતોને પકડવા લાગે છે અને દેવીય ઉર્જાથી, શિવ ઉર્જાથી જોડાઈ જાય છે। ઓમને બ્રહ્માંડનો અવાજ માનવામાં આવ્યો છે અને પંચતત્વના પ્રતીક આ મંત્રનો નિરંતર જાપ શિવભક્તની આત્મા અને હૃદયની ઊંડાઈમાં પહોંચીને શિવ સાથે તેનો સાક્ષાત્કાર કરાવે છે। પંચતત્વોનું સંતુલન। આ મંત્રનો બીજો ખૂબ મોટો ચમત્કાર અથવા પ્રભાવ એ છે કે તે માનવ શરીરમાં અને આ પ્રકૃતિમાં જેટલા પણ પંચતત્વો છે, તે બધાનું સંતુલન જાળવી રાખે છે। અર્થાત ઓમ નમઃ શિવાયના સાધકને પોતાના જીવનમાં સંતુલન જાળવી રાખવાની કળા સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે। અને આ સત્ય છે કે જીવનમાં જો સંતુલન નથી,
તો વ્યવહારિક રીતે વ્યક્તિ અસફળ થઈ જાય છે, પછી તે ગૃહસ્થ જીવન હોય, આધ્યાત્મિક જીવન હોય કે તમારી પ્રોફેશનલ લાઈફ હોય, આ બધા વચ્ચે સામંજસ્ય બેસાડવું પડે છે. ઓમ નમઃ શિવાયના જાપથી આ ગુણ સહજ રીતે સાધકની અંદર વિકસિત થવા લાગે છે અને શિવ કૃપાથી પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સામંજસ્ય. આ મંત્રના પ્રભાવથી એક સાધક, એક ભક્ત બેસાડી શકે છે અને આ સંપૂર્ણ બ્રહ્માંડમાં સંતુલનની સુંદર મૂર્તિ તેઓ ખૂબ જ સારી રીતે રાખે છે. તમે જુઓ, તેમના માથા પર ચંદ્રમા સુશોભિત છે, ગળામાં ઝેરીલો નાગ સુશોભિત છે. જ્યાં ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે, ત્યાં નાગના ઝેરનું એક ટીપું પણ જીવન માટે ઘાતક થઈ શકે છે. શિવ આ બંને વચ્ચે કેટલું અદ્ભુત સંતુલન દર્શાવે છે. શિવ અર્ધનારીશ્વર છે, પુરુષ અને સ્ત્રીનું સંયુક્ત રૂપ. તો આ બંને રૂપો વચ્ચે અદ્ભુત સંતુલનનું પ્રતીક શિવ છે. ગૃહસ્થ હોવા છતાં વૈરાગી છે, સ્મશાનવાસી છે અને શિવની આ જ અદ્ભુત ઊર્જા, તેમનો અદ્ભુત ગુણ આ પંચાક્ષરી મંત્રના નિયમિત જાપથી એક સાધકમાં પ્રકટ થઈ જાય છે. અહીં આપણે એ સમજવું પડશે કે જો આ પાંચે તત્વો વચ્ચે કોઈ પણ પ્રકારનું અસંતુલન હોય છે, તો તે માનવ શરીર પર, તેના મનમગજ પર ખૂબ જ ખરાબ પ્રભાવ પાડે છે, અનેક રોગોનું કારણ બને છે. માનસિક રોગો, શારીરિક રોગો પ્રકટ થવા લાગે છે અને શરીર રોગોનું ઘર બની જાય છે. અને ઓમ નમઃ શિવાયનો જાપ વિષરૂપી આ નકારાત્મકતાને, આ અસંતુલનને સમાપ્ત કરે છે, સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. અવચેતન મનને જાગૃત કરે છે અને ચેતન મનને શાંતિ પ્રદાન કરે છે, જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિની ઉર્જાનું સ્તર ખૂબ વધી જાય છે અને તે રોગમુક્ત થઈને એક સુંદર આનંદમય જીવન વ્યતીત કરે છે. સમસ્ત પાપોનો નાશ. આ મંત્રનો ત્રીજો પ્રભાવ એ છે કે તે સમસ્ત પાપોનો નાશ કરનારો મંત્ર છે. જુઓ, ભલે તે દૈહિક હોય, દૈવિક હોય કે ભૌતિક પીડા હોય, આ બધાના મૂળમાં એક ઇન્સાનના પ્રારબ્ધ, તેના સંચિત કર્મો હોય છે, જેનો ભોગ દરેક વ્યક્તિને, ભલે તે રાજા હોય કે રંક, તેને ભોગવવું પડે છે. અને જ્યારે આ મંત્રના નિયમિત જાપથી મનુષ્યનું હૃદય નિર્મળ થવા લાગે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, દુઃખ, ભય, લજ્જા વગેરે વિકારો સમાપ્ત થવા લાગે છે. જ્યારે સાધક આ સ્થિતિ પર પહોંચે છે, ત્યારે તેના જે પાપ છે, તેના જે પ્રારબ્ધ છે, તે કપાવા લાગે છે, મીટવા લાગે છે, પુણ્ય કર્મોનો ઉદય થવા લાગે છે. અને શિવપુરાણમાં તેનું વર્ણન છે કે જ્યારે માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે કળિયુગમાં સમસ્ત પાપોના નાશ માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ, ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને આ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયના મહત્વ વિશે જણાવે છે અને જણાવે છે કે આ મંત્રના નિયમિત જાપથી સમસ્ત પાપોનો નાશ થાય છે. મોક્ષ અને મુક્તિ. આ મંત્રનો ચોથો પ્રભાવ એ છે કે આ મંત્રનો નિયમિત જાપ મોક્ષ તરફ, મુક્તિ તરફ લઈ જાય છે, કારણ કે વ્યક્તિની જે ભૌતિક, સાંસારિક ઈચ્છાઓ છે, તે સમાપ્ત થવા લાગે છે. ઓમ નમઃ શિવાય આ જે મંત્ર છે, તે ભગવાન શિવની સંપૂર્ણ ઉર્જાથી યુક્ત છે અને ભગવાનના સમસ્ત દિવ્ય, અલૌકિક ગુણ આ મંત્રમાં વિદ્યમાન છે. અને મહાદેવનો એક ખૂબ મોટો ગુણ છે, તેમની વિશેષતા છે કે તેઓ પોતાના ભક્તોને આ સંસારથી, સાંસારિક બંધનોથી મુક્ત કરતા જાય છે. તો આ મંત્રના નિયમિત જાપથી વ્યક્તિને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેની સમજમાં આવે છે કે આ જે ભૌતિક જીવન છે, તે માયા અને પ્રપંચથી યુક્ત છે અને તેમાં માનવ જીવનને વ્યર્થ નથી કરવું. આ સમજ વિકસિત થવા લાગે છે. હવે કારણ કે હૃદય નિર્મળ થઈ જાય છે આ મંત્રના જાપથી, તો ભૌતિક ઈચ્છાઓ, લૌકિક ઈચ્છાઓ ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે અને શિવની કૃપાથી, તેમના માર્ગદર્શનથી વ્યક્તિ આ માયાના પ્રપંચથી ઉપર આવી જાય છે, કારણ કે આ જે મંત્ર છે,
તે આપણી વિષરૂપી મલિનતાઓનો, વિકારોનો નાશ કરે છે. જુઓ, સંપૂર્ણ સંસાર શિવનું જ પ્રતિરૂપ છે. આ સંપૂર્ણ સૃષ્ટિ શિવથી જ ઉત્પન્ન થઈને પ્રલયકાળમાં શિવમાં જ વિલીન થઈ જાય છે. મહાદેવના મનમાંથી ચંદ્રમા, દેવના ચક્ષુ અર્થાત તેમના નેત્રોમાંથી સૂર્ય, કાનોમાંથી વાયુ અને પ્રાણ, હૃદયમાંથી સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે. અને આ જ મહાદેવના મુખમાંથી ઉત્પન્ન આ પંચાક્ષરી મંત્ર, તેનાથી ઉત્પન્ન વાઇબ્રેશન્સ ખૂબ વ્યાપક પ્રભાવ પાડે છે. માત્ર સાધક, તેના જાપ કરનારના મનમગજ પર જ નહીં, પરંતુ આસપાસના વાતાવરણ પર ખૂબ ઝડપથી મોહ અને માયાના બંધનોને કાપે છે. કુંડલીની શક્તિ જાગૃત થાય છે, જે ઉપર ઉઠીને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચવા માટે મચલે છે. અને નિરંતર સાધકના જાપથી, આ મંત્રના જાપથી તે જે શક્તિ છે, કુંડલીની શક્તિ, અંતમાં પોતાના શિવને મળી જાય છે, તેમાં વિલીન થઈ જાય છે. તો આ પ્રકારે આ જે મંત્ર છે, તે વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે. અને સ્કંદ પુરાણમાં આ મંત્રની મહત્તા વિશે જણાવવામાં આવ્યું છે કે જેના મનમાં ઓમ નમઃ શિવાયનો વાસ હોય છે, તેના માટે ઘણા મંત્ર, તીર્થ, તપ, યજ્ઞોની શું જરૂર છે? આ મંત્ર મોક્ષ પ્રદાતા છે, પાપોનો નાશ કરે છે, લૌકિક, પારલૌકિક સુખ પ્રદાન કરનારો છે, અને ભોલેનાથને પ્રસન્ન કરવા માટે તેનો માત્ર જાપ જ પૂરતો છે. આ જ મંત્ર શિવ વાક્ય છે, અને આ જ મંત્ર શિવ જ્ઞાન છે. અને તેના જાપની વિધિ પણ કોઈ કઠિન નથી, ખૂબ સરળ વિધિ છે. કોઈ પણ સમયમાં ચાલતા ફરતા, કેવી રીતે પણ ઉઠતા બેસતા તમે આ મંત્રનો માનસિક જાપ કરી શકો છો. જો કોઈ પવિત્ર નદીના કિનારે શિવલિંગની સ્થાપના અને પૂજા પછી જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેનું ફળ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત શિવાલય, તીર્થ, ઘરમાં કે કોઈ સ્વચ્છ, શાંત જગ્યાએ ઓછામાં ઓછા 108 વાર પ્રત્યેક દિવસે રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરવો જોઈએ. અને આ મંત્રના 5 કરોડ જાપ કરવાથી જે વ્યક્તિ છે, તે શિવ સમાન થઈ જાય છે, અને શરીર છોડ્યા પછી શિવલોકમાં સ્થાન પામે છે. આ મંત્રનો બીજો ખૂબ મોટો પ્રભાવ એ છે કે સમસ્ત ગ્રહ દોષ શાંત થઈ જાય છે. રાહુ, કેતુ, શનિ જો કુંડળીમાં દોષપૂર્ણ હોય તો તેમનો જે ખરાબ પ્રભાવ છે તે ક્ષીણ થઈ જાય છે. વિશેષ કરીને રાહુજનિત પીડા અને શનિથી ઉત્પન્ન પીડામાં આ મંત્રનો નિરંતર જાપ કરવો જોઈએ. કાલસર્પ યોગથી જો પીડિત છો તો પણ આ મંત્રનો જાપ ખૂબ શુભ પરિણામ આપે છે. આ માટે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને થોડું ગંગાજળ, અક્ષત અને ચંદન તેમાં મેળવીને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા સતત 21 દિવસ સુધી શિવલિંગનો અભિષેક કરવાથી બધા પ્રકારના ગ્રહ દોષ શાંત થાય છે. આ ઉપરાંત ઉચ્ચ કોટીના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જુઓ, શિવનો આ જે મહામંત્ર છે, ભગવાન શિવનો, તેના જે લાભ છે, જે ચમત્કાર છે તે અગણિત છે, તે વર્ણનથી પર છે. છતાં પણ જેનું વર્ણન થઈ રહ્યું છે, તેમાં એક આ છે કે ઉચ્ચ કોટીના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેણે પણ આ મંત્રને પોતાની જીભ, પોતાના હૃદયમાં ધારણ કરી લીધો છે, તેને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માંડના સૂક્ષ્મ રહસ્યોને તે જાણવા લાગે છે. કારણ કે તેની જે ઊર્જા છે, એનર્જી બોડી છે, તે ખૂબ સેન્સિટિવ થઈ જાય છે. તેના સહસ્ત્રાર ચક્ર સક્રિય થઈ જાય છે, જાગૃત થઈ જાય છે અને સૂક્ષ્મ જગતની તમામ જે હલચલ છે, તેમને તે પકડી શકે છે, તેમને અનુભવી શકે છે. આ ઉપરાંત ભૌતિક અને આર્થિક ઉન્નતિ, ભૌતિક સફળતાઓ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારો આ મહામંત્ર છે. આ મંત્રના નિયમિત જાપથી સમસ્ત દેવોની કૃપા સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે, સાથે જ ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યાં શિવ કૃપા હોય છે, ત્યાં ભગવતીના આશીર્વાદ ભક્તોને સહજતાથી પ્રાપ્ત થાય છે. શિવના જે ગણ છે,
તે પ્રાપ્ત થાય છે અને વિશેષ કરીને હનુમાનજીની પ્રસન્નતા, તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આ કલયુગમાં દરેક પ્રકારના તાપ અને પાપોને કાપનારો મહામંત્ર શિવ મંત્ર છે. દરેક સાધકે, દરેક ભક્તે, દરેક વ્યક્તિએ આ મંત્રનો જાપ નિત્ય કરવો જ જોઈએ. તો આજની વિડીયોમાં આટલું જ દોસ્તો. આગલી વિડીયોમાં ખૂબ જ જલ્દી મળીએ છીએ. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો. સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નથી. ધન્યવાદ. હર હર મહાદેવ.